તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના। શહેરમાં કોઈ સાથે ખોટું નહીં કરતા તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું નહીં થવા દે। ભગવાનથી પ્રાર્થનાથી કોઈનું કરેલું કોઈના બાળ બચ્ચાએ ભોગવવું ના પડે। હવે ધ્યાન રાખજો, કોઈની સાથે ભ્રષ્ટાચાર કરતા પહેલા મહેરબાની કરશો। આવા મેસેજને પગલે મહિલા કોર્પોરેટરના પતિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે। આ ગુનામાં સાયબર ક્રાઇમે વરિયારી બજાર હોડી બંગલા ખાતે રહેતા એક બિલ્ડર નામે રિફાઈ મોહમ્મદ અશફાક નઈમુદ્દીનને નોટિસ આપી છે। ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને જે મેસેજ આવ્યા છે તે ડમી નંબર પરથી આવ્યા છે, જે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હતો। બિલ્ડરે આ મેસેજ કર્યા હોવાની વાત પણ પોલીસે જણાવી છે। હાલમાં સાયબર ક્રાઇમે બિલ્ડરને નોટિસ આપી છે, જેના આધારે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે। કેનેડામાં સ્પ્રે છાંટી 3 વખત હુમલો થતા ભારત આવી મહિલા કોર્પોરેટરની દીકરી કેનેડામાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે। 27મી જુલાઈ 24 કેનેડામાં મહિલા કોર્પોરેટરની પુત્રી પર 3 અજાણે આંખોમાં પેપર સ્પ્રે છાંટી ભાગી ગયા હતા। ત્યાર પછી 2025માં કેનેડામાં મહિલા કોર્પોરેટરની દીકરી પર હુમલો કરવાની કોશિશ। ઓક્ટોબર 25માં ફરી એકવાર કોર્પોરેટરની દીકરીનો પીછો અને તેની ગાડીને ટક્કર મારી ભાગી ગયા હતા। મહિલા કોર્પોરેટરની દીકરી ભારત આવી હતી। મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવતકા। શું હકીકત છે, કઈ રીતની ઘટના ઝાંકી? આ તો 2023 થી એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર। અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમે ખૂબ ખૂબ અભિનંદન, પણ શહેરમાં તમે કોઈની સાથે ખોટું નહીં કરતા તો તમારું કરેલું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે। આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી, બરાબર। તે અંગે હું ગભરાઈ ગયેલો અને તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી। ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી, પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા। એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા। અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો। મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર। અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, તે સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ ફરતા હતા તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર। અને મારી છોકરી પડી ગઈ અને એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે। તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી, પરિણામે મારી છોકરીને રેકી થતી હતી, એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે।